વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ છે બીએ સેમેસ્ટર 1 જે છે એનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમના મુદ્દાની આજે આપણે ચર્ચા કરીશું. આપ સૌ ગુજરાત યુનિવર્સિટીમાં બીએ સેમેસ્ટર 1 મુખ્ય અર્થશાસ્ત્ર વિષય રાખીને અભ્યાસ કરી રહ્યા છો. બીએ સેમેસ્ટર 1માં આપણે બે પેપર ભણવાના આવે છે મુખ્ય ઇકોનોમિક્સના. એક છે 101 જેને આપણે કોર વિષય તરીકે ઓળખીએ છીએ અને બીજો છે 102. જે કોલેજોમાં ઇલેક્ટિવ 1માં ઇકોનોમિક્સ વિષય હોય છે એ કોલેજોના વિદ્યાર્થીઓને પણ કોર અને ઇલેક્ટિવ 1 બંનેનો સિલેબસ એક સમાન આવે છે. એટલે કોરના વિદ્યાર્થીઓએ પણ એ જ સિલેબસ ભણવાનો છે, ઇલેક્ટિવ 1ના વિદ્યાર્થીઓએ પણ એ જ સિલેબસ ભણવાનો છે. પરંતુ જેમને ઇલેક્ટિવ 2માં ઇકોનોમિક્સ હોય એ વિદ્યાર્થીઓને સિલેબસ થોડો અલગ પડે છે. માટે આપ સૌ ધ્યાનથી જુઓ. કોર અને ઇલેક્ટિવ 1 એટલે કોર 101 અને ઇલેક્ટિવ 101 એ સેમેસ્ટર 1માં આવે છે, જેનું નામ છે એલિમેન્ટરી ઇકોનોમિક્સ એટલે કે પ્રારંભિક અર્થશાસ્ત્ર 1. અને 102 નંબરનું જે પેપર છે એ છે પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી. અને ઇલેક્ટિવ 2માં જેમણે ઇકોનોમિક્સ રાખ્યું છે એને જે પેપર ભણવાનું છે એનું નામ છે ઇન્ટ્રોડક્શન ઓફ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રનો પરિચય. હવે આપણે જે મુખ્ય અર્થશાસ્ત્ર અને ઇલેક્ટિવ 1માં જેમણે અર્થશાસ્ત્ર રાખ્યું છે એનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમની આજે આપણે અહીંયા ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ સેમેસ્ટર 1 સિલેબસ ફોર યુજી બીએ એટલે અંડર ગ્રેજ્યુએટ બીએ ઓલ સેમેસ્ટર ઇકોનોમિક્સનો સિલેબસ છે. ન્યૂ સિલેબસ છે જે 2017-18થી અમલમાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓએ બીએ સેમેસ્ટર 1માં મુખ્ય અર્થશાસ્ત્ર અને ઇલેક્ટિવ 1માં અર્થશાસ્ત્ર રાખ્યું છે એમનું પહેલું પેપર છે પેપર નંબર 101 કોર ઇલેક્ટિવ. હવે આ 101 નંબરનું જે પેપર છે એની અંદર આપણે 4 યુનિટ ભણવાના છે. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4. યુનિટ 1ની જો આપણે વાત કરીએ તો ડેફિનેશન્સ ઓફ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ, એમાં એડમ સ્મિથની વ્યાખ્યા, માર્શલની વ્યાખ્યા, રોબિન્સની વ્યાખ્યા. સાથે સાથે એમાં અભ્યાસ કરવાનો છે ડિફરન્ટ બ્રાન્ચીસ ઓફ મોડર્ન ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્રની આધુનિક અર્થશાસ્ત્રની જે જુદી જુદી બ્રાન્ચીસ છે એનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આવે છે યુટિલિટી એટલે તુષ્ટિગુણ, વેલ્યુ એન્ડ પ્રાઇસ એટલે મૂલ્ય અને કિંમત, મોનેટરી એન્ડ રિયલ ઇન્કમ એટલે નાણાકીય અને વાસ્તવિક આવક, ગુડ્સ એન્ડ સર્વિસ એટલે કે વસ્તુઓ અને સેવાઓ. તો આટલી બાબતોનો અભ્યાસ આપણે યુનિટ 1 આપણું જે પેપર છે કોર અને ઇલેક્ટિવ 101 નંબરના પેપરમાં યુનિટ 1માં આપણે આટલી બાબતોનો અભ્યાસ કરવાનો થાય છે. હવે વાત કરીએ મુખ્ય અને પ્રથમ ગૌણ અર્થશાસ્ત્ર પેપર 101 એનો યુનિટ નંબર 2. યુનિટ 2માં મિનિંગ ઓફ ડિમાન્ડ એટલે કે માંગનો અર્થ, ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ એટલે માંગનું નિર્ધારણ, ટાઈપ્સ ઓફ ડિમાન્ડ એટલે માંગના પ્રકારો, લો ઓફ ડિમાન્ડ એટલે માંગનો નિયમ, એક્સેપ્શન ઓફ લો ઓફ ડિમાન્ડ એટલે માંગના નિયમના અપવાદો, ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ એન્ડ ડિમાન્ડ એટલે માંગમાં જે વધારો અને ઘટાડો થઈ રહ્યો છે તે, એક્સપેન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન. તો આટલું આપણે યુનિટ 2 કોર એન્ડ ઇલેક્ટિવ 101 નંબરના પેપરમાં ભણવાનું થાય છે. હવે વાત કરીએ કોર એન્ડ ઇલેક્ટિવ 101 નંબરનું જે પેપર છે બીએ સેમેસ્ટર 1 એમાં ત્રીજો યુનિટ છે મિનિંગ ઓફ સપ્લાય એટલે પુરવઠાનો અર્થ, ડિટર્મિનન્ટ્સ ઓફ સપ્લાય એટલે પુરવઠાનું નિર્ધારણ, ડિફરન્સ
વિધિન ધ પ્રોડક્શન સપ્લાય એન્ડ સ્ટોક, એટલે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો, આ ત્રણ વચ્ચે જે તફાવત છે એની વાત કરવાની છે. ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન સપ્લાય, પુરવઠામાં વધારો અને ઘટાડો. એક્સપેન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઇન સપ્લાય, પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન. આટલો અભ્યાસ આપણે મુખ્ય અર્થશાસ્ત્ર અને પ્રથમ ગૌણ અર્થશાસ્ત્ર BA સેમેસ્ટર 1 પેપર નંબર 101 3 નંબરના યુનિટમાં આપણે ભણવાનું રહે છે. હવે વાત કરીએ 4 નંબરનો યુનિટ. તો 4 નંબરનો યુનિટ છે મીનિંગ ઓફ માર્કેટ, એટલે બજારનો અર્થ. ફંક્શન ઓફ માર્કેટ, એટલે બજારના કાર્યો. અને પ્રાઇસ ડિટર્મિનેશન ઇન ધ માર્કેટ, એટલે કે બજારમાં કિંમત નિર્ધારણ. તો અત્યારે આ લેક્ચરમાં આપણે જે મુદ્દાની ચર્ચા કરી એ છે ઇકોનોમિક્સ BA સેમેસ્ટર 1 મુખ્ય અને પ્રથમ ગૌણ પેપર નંબર 101 સિલેબસની. હવે આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે 102 નંબરનું જે પેપર આવે છે BA સેમેસ્ટર 1 મુખ્ય અને પ્રથમ ગૌણ અર્થશાસ્ત્ર પેપર નંબર 102 ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જે ભણાવવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં BA સેમેસ્ટર 1માં મુખ્ય અને પ્રથમ ગૌણમાં જે બે પેપર આવે છે, પેપર 101 અને પેપર 102. પેપર 101ની જે સિલેબસ છે સિલેબસની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે વાત કરીએ પેપર નંબર 102. પેપર નંબર 102 નું નામ છે પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી 1. પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી 1 એટલે ભારતીય અર્થતંત્રની સમસ્યા નંબર 1. અહીંયા તમારે યાદ રાખવું જોઈએ કે સેમેસ્ટર 2માં પેપરના નામ સેમ રહે છે, ખાલી 1 અને 2માં ફેર પડે છે. પાછળ જે 1 અને 2 આવે છે એમાં ફેર પડે છે અને સિલેબસમાં ફેર પડે છે. તો પેપરના નામ સેમ હોવાથી ઘણા વિદ્યાર્થીઓને અસમંજસ થાય છે, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ આર્ટ્સની કોલેજોમાં BA સેમેસ્ટર 1માં મુખ્ય અને પ્રથમ ગૌણ જે પેપર 102 છે એનો જે સિલેબસ છે સિલેબસની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. યુનિટ 1માં મિનિંગ ઓફ ડેવલપિંગ નેશન્સ, એટલે કે વિકસતા જતા રાષ્ટ્રોનો જે અર્થ છે એની વાત કરી છે. કેરેક્ટરિસ્ટિક ઓફ ડેવલપિંગ નેશન્સ, એટલે વિકસતા જતા રાષ્ટ્રોના જે લક્ષણો છે એ લક્ષણોની ચર્ચા કરવાની છે. હાઉ ઇટ ડિફર્સ ધેન ડેવલપેડ કન્ટ્રીઝ, વિકસતા જતા દેશો જે છે એ વિકસિત દેશો કરતાં કઈ રીતે અલગ પડે છે એની ચર્ચા આપણે અહીંયા કરવાના છે. યુનિટ નંબર 2માં પોપ્યુલેશન એક્સપ્લોઝન, એટલે કે વસ્તી વિસ્ફોટ. કોઝિસ એટલે વસ્તી વિસ્ફોટના કારણો. ઇફેક્ટ્સ એટલે વસ્તી વિસ્ફોટની અસરો. પોપ્યુલેશન પોલિસી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે ભારત સરકારની જે વસ્તી નીતિ છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છે. ત્રીજો નંબરનો જે યુનિટ છે એમાં પ્રોબ્લેમ્સ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયા, એટલે ભારતમાં જે ખેતી ક્ષેત્ર છે એ ખેતી ક્ષેત્રની સમસ્યા. નીડ્સ ફોર સેકન્ડ ગ્રીન રિવોલ્યુશન, બીજી હરિયાળી ક્રાંતિની જરૂરિયાત શા માટે છે. સ્ટેપ ટેકન ટુ ઇમ્પ્રૂવ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી, ખેત ઉત્પાદકતા વધારવા માટે કયા કયા પગલાં છે તેની ચર્ચા કરવાની છે. અને યુનિટ નંબર જે 4 છે એ યુનિટ નંબર 4માં લેન્ડ રિફોર્મ્સ ઇન ઇન્ડિયા, એટલે ભારતમાં જમીન સુધારણા. એગ્રીકલ્ચર માર્કેટિંગ, એટલે ખેત પેદાશોનું જે બજાર છે એ. અને એગ્રીકલ્ચર ફાઇનાન્સ, એટલે ખેત ધિરાણ. આટલા મુદ્દાઓની ચર્ચા આપણે BA સેમેસ્ટર 1 મુખ્ય અને પ્રથમ ગૌણ અર્થશાસ્ત્ર પેપર નંબર 102માં આપણે આ 4 યુનિટ્સ આપણે ભણવાના રહે છે. હવે વાત કરીશું જે વિદ્યાર્થીઓએ મુખ્ય અથવા પ્રથમ ગૌણમાં અર્થશાસ્ત્ર નથી રાખ્યું પરંતુ દ્વિતીય ગૌણ એટલે કે ઇલેક્ટિવ 2માં ઇકોનોમિક્સ જે વિદ્યાર્થીઓએ રાખ્યું છે તેમણે BA સેમેસ્ટર 1માં એક પેપર ભણવાનું રહે છે. પેપરનું નામ છે ઇન્ટ્રોડક્શન ઓફ ઇકોનોમિક્સ 1, એટલે અર્થશાસ્ત્રનો પરિચય 1. પેપર નંબર છે 103. સેકન્ડ ઇલેક્ટિવ એટલે દ્વિતીય ગૌણ. એનો પહેલો યુનિટમાં છે
પોપ્યુલર ડેફિનેશન્સ ઓફ ઇકોનોમિક્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમિક્સ ઇન મોડર્ન ટાઈમ, એટલે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ છે, જે પોપ્યુલર વ્યાખ્યાઓ છે, ખ્યાતનામ વ્યાખ્યાઓ છે, એનો અભ્યાસ કરવાનો છે. એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રનું જે મહત્વ છે ઇન મોડર્ન ટાઈમ, એટલે વર્તમાન સમયમાં, આધુનિક સમયમાં અર્થશાસ્ત્રનું જે મહત્વ છે એની ચર્ચા કરીશું. યુનિટ 2 માં મિનિંગ ઓફ હ્યુમન નીડ્સ, એટલે માનવ જરૂરિયાતોનો અર્થ. ટાઈપ્સ ઓફ હ્યુમન નીડ્સ, એટલે માનવ જરૂરિયાતના પ્રકારો. ફેક્ટર્સ અફેક્ટિંગ ધ હ્યુમન નીડ્સ, એટલે માનવ જરૂરિયાતને અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું. યુનિટ નંબર 3 માં મિનિંગ ઓફ લેન્ડ એન્ડ લેબર એઝ અ ફેક્ટર ઓફ પ્રોડક્શન એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક. મિનિંગ ઓફ લેન્ડ એટલે જમીનનો અર્થ, એન્ડ લેબર શ્રમનો અર્થ, એઝ અ ફેક્ટર ઓફ પ્રોડક્શન ઉત્પાદનના સાધનો તરીકે જમીન અને શ્રમનો એનો અર્થ, એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક અને તેના લક્ષણોની ચર્ચા કરીશું. યુનિટ નંબર 4 માં મિનિંગ ઓફ ડિવિઝન ઓફ લેબર, એટલે ડિવિઝન ઓફ લેબર એટલે શ્રમ વિભાજનનો અર્થ. મેરિટ એન્ડ ડીમેરિટ્સ, એટલે એના લાભો છે, એના ગેરલાભો છે. ફેક્ટર્સ અફેક્ટિંગ ઇન ધ ડિવિઝન ઓફ લેબર, એટલે શ્રમ વિભાજનને અસર કરતા પરિબળોની ચર્ચા આપણે કરીશું. તો આ લેક્ચરમાં આપણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આર્ટ્સ વિભાગમાં BA સેમેસ્ટર 1 માં પહેલા વાત કરી મુખ્ય અને પ્રથમ ગૌણ, એટલે કે કોર એન્ડ ઇલેક્ટિવ 1 માં જે પેપર ભણવાના છે, બે પેપર, 101 પેપર અને 102 નંબરનું પેપર, અને જેણે મુખ્ય અને પ્રથમ ગૌણમાં અર્થશાસ્ત્ર નથી રાખ્યું પરંતુ ઇલેક્ટિવ 2 એટલે દ્વિતીય ગૌણ અર્થશાસ્ત્ર છે એને જે પેપર ભણવાનું છે એનો નંબર છે 103. ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આ સિલેબસ મૂકેલો છે અને સિલેબસ કેવી રીતે ડાઉનલોડ કરવો એ મારી યુટ્યુબ ચેનલ ઉપર એનો વિડીયો પણ મૂકેલો છે. તો આ લેક્ચરમાં આપણે સિલેબસની ચર્ચા કરી. આપ સૌને વધારે માહિતી મળી ચૂકી હશે આ સિલેબસની લેક્ચર દરમિયાન, એવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ.